નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના. આપ જોઈ રહ્યા છો જીએસટીવી. સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો બનાસકાંઠામાં સસ્તા અનાજની દુકાનના વેપારીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. સસ્તા અનાજની દુકાનના વેપારીઓ સરકાર સામે આક્રમક બન્યા છે. પોતાની કેટલીક માંગણીઓને લઈને તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે અને રજૂઆત કરી રહ્યા છે. ગુજરાતના એસોસિએશનને સમર્થન પણ પૂરું પાડ્યું છે. ત્યારે ગ્રામીણ શહેરની દુકાનોના વેપારીઓએ આવેદનપત્ર પાઠવ્યું છે અને કેટલીક માંગો તેમની છે તેને રજૂ કરી છે. પડતર માંગણીઓના સંતોષાતા વેપારીઓ લડી લેવાના મૂડમાં હવે આવી ગયા છે અને આંદોલન પર ઉતરી આવ્યા છે. અગાઉ સરકારે બાંહેધરી આપતા આંદોલન સમેટવામાં આવ્યું હતું, પરંતુ ફરી કેટલીક માંગણીઓ જે અધૂરી રહી ગઈ છે, આ પડતર પ્રશ્નોને કારણે તેમણે ફરી એકવાર આંદોલન શરૂ કર્યું છે. સંવાદદાતા ધ્રુવ જોડાયા છે. ધ્રુવ, સસ્તા અનાજની દુકાનના જે વેપારીઓ છે આંદોલનના મૂડમાં છે, શું જાણકારી? જી ચોક્કસથી હિના, જે રીતે વાત કરવામાં બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના સસ્તા અનાજની દુકાનોના વેપારીઓ સરકાર સામે હવે આંદોલન ઉતર્યા છે. આજે કહી શકાય છે કે ડીસા ગ્રામીણ શહેરની દુકાનોના વેપારીઓ પણ ડીસા મામલેદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હડતાળ પર ઉતરી ગુજરાતના એસોસિએશનને પણ પૂરું સમર્થન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે 22/8/2023ના રોજ સરકારે વેપારીઓની વ્યાજબી માંગો માટે હકારાત્મક વલણ અપનાવતા વેપારીઓ આંદોલન સમેટી લીધું હતું. જોકે એ વાતને 1 વર્ષ વીત્યા છતાં પણ તેમની પડતર જે માંગો હતી તે ન સંતોષાતા આખરે હવે ફરીથી જાણે આંદોલન ઉપર ઉતરવાના છે અને કહી શકાય છે કે સરકાર સામે લડી લેવાના મૂડમાં તે લોકો જણાઈ રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો 300 થી ઓછા કાર્ડ ધારકો ધરાવતી દુકાનોને રાજ્ય સરકાર ₹20,000 નું કમિશન ચૂકવે છે, પરંતુ 300 થી વધુ કાર્ડ ધારક ધરાવતા સસ્તા અનાજના દુકાનોને સરકાર કોઈ કમિશન આપતું નથી. ત્યારે સરકાર આ કમિશન આપે તે મુદ્દે પણ હડતાલ જોવા મળી રહી છે અને હવે કહી શકાય છે કે જે સસ્તા અનાજની દુકાનોના જે વેપારીઓ છે તે સરકાર સામે ફરી એકવાર લડી રહેવાના મૂડમાં જણાઈ રહ્યા છે. ધ્રુવ, કેટલીક પડતર તેમની માંગણીઓ છે અને તે સંતોષાય નથી, એના કારણે તેમણે ફરી એકવાર આંદોલન શરૂ કરી રહ્યું છે. રાજ્યવ્યાપી આંદોલન છે, તો ક્યાંથી સમર્થન મળી રહ્યું છે? જી ચોક્કસથી જે વાત કરવામાં આવે સસ્તા અનાજની દુકાનો છે, જે જિલ્લાઓના જે સસ્તા અનાજની જે દુકાનો વેપારીઓ જે કરી રહ્યા છે વેપાર, તેઓ દ્વારા સમર્થન મળી રહ્યું છે. કહી શકાય છે કે ગુજરાતના વિવિધ સ્થળોથી તેમને સમર્થન મળી રહ્યું છે. જોકે સરકાર હવે કોઈ નિર્ણય નહીં લે આવનાર સમયમાં તો સમગ્ર ગુજરાતભરના અંદર આ આંદોલન સસ્તા અનાજના વેપારીઓ દ્વારા કરવામાં આવશે. જોકે એસોસિએશનને પણ તેમનું સમર્થન મળ્યું છે. એટલે કહી શકાય છે કે આવનાર સમયની અંદર સરકાર જો ચોક્કસ નિર્ણય નહીં લે તો આંદોલન ચોક્કસ થશે. જી ધ્રુવ, આભાર. તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ થઈ રહ્યું છે. ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનના જે વેપારીઓ છે તેમની કેટલીક પડતર માંગણીઓ છે. આ પડતર માંગણીઓ ન સંતોષાતા ફરી એકવાર વેપારીઓએ આંદોલનના એંધાણ મંડાઈ રહ્યા છે. આ પહેલા પણ તેમણે આંદોલન કર્યું હતું, પરંતુ સરકાર સાથે જે રીતે વાતચીત થઈ હતી અને સરકારે બાંહેધરી આપી હતી અને ત્યારબાદ આંદોલન સમેટાઈ ગયું હતું, પરંતુ ફરી એકવાર પડતર પ્રશ્નો લઈને તેમણે આંદોલન શરૂ કર્યું છે. તો રાશન કાર્ડના પ્રમુખ પ્રહલાદભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રહલાદભાઈ, ફરી એકવાર આંદોલન શરૂ થઈ રહ્યું છે. કઈ પડતર માંગણીઓ છે જે હજુ સુધી સંતોષાઈ નથી ને આંદોલનનું રૂપ હવે અપનાવવું પડી રહ્યું છે? અમારી ભૂતકાળની માંગણીઓ, પડતર માંગણીઓ સાથે સાથે ₹20,000 મિનિમમ કમિશનની અંદર સરકારે જે શરત મૂકી છે કે 97% થંબ ઇમ્પ્રેશનથી વેચાણ થાય એને જ 20,000 મળે, એની સામે અમારો સખત વિરોધ છે અને અમે જે દિવસે પરિપત્ર બન્યો એ દિવસથી વિરોધ કરતા આવ્યા છીએ. પણ તો સરકારના અધિકારીઓ અમોને આપી દેતા હતા, એટલે ન છૂટકે અમારે આ ગાંધી ચિંધ્યા માર્ગે સરકારનું આંદોલન કરવાની ફરજ પડી છે. અમારી સીધી વાત છે કે તમારે 97% થંબ ઇમ્પ્રેશનથી જો વિતરણ કરાવવું હોય તો જ્યારે પણ આધાર સીડિંગનો પ્રોગ્રામ થયો એ આધાર સીડિંગ 100% આખા ગુજરાતમાં સાચું કરવામાં આવ્યું હોય તો પણ મને સર્ટિફિકેટ આપો, ના કરવામાં આવ્યું હોય તો ના લખીને આપો. એમાંથી એક આપો, પછી હું હાઈકોર્ટમાં જઈને સાબિત કરતો હોય
કે જે વસ્તુ સાચી થઈ જ નથી ત્યાં તમે અમારી પાસે કેવી રીતે અપેક્ષા રાખી શકો? મેં પ્રસ્તાવ મૂક્યો છે, અમારી મીટિંગ થઈ, એમાં મેં કહ્યું છે કે અમને 85% એ લઈ જાઓ. 85% થર્મી થી જેનું વેચાણ થાય કાયદેસરનું જી એને તમે 20,000 રૂપિયા આપો. આ ગુજરાતની અંદર 10,000 દુકાનદારો એવા છે કે જેમનું કમિશન 20,000 થતું નથી. જયારે એમને એમના પરિપત્ર મુજબ આપ્યા તો 4,43 લોકોને મળી છે, બાકીના 5700 લોકો બાકી રહી જાય છે. એટલે અમારું આંદોલન ચાલુ છે, અમારી મંત્રણાઓ પડી ભાંગી છે. અમે આજે પણ કહીએ છીએ તમારે 97% જો ચાલુ રાખવા હોય તો મને પરિપત્ર આપો, તમારો સર્ટિફિકેટ આપો કે જેથી હું હાઈકોર્ટમાં જઈને દાદ માંગી દઉં એટલે સીધું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. નહીતર 97% માંથી 85% ઉપર લઈ જાઓ, વાત પૂરી થઈ જશે. ઝઘડો કચો છે જ નહીં. સમજવાનું સરકારને, સરકારના કર્મચારીઓને છે, અધિકારીઓને છે. પણ પ્રહલાદભાઈ, સરકારને સમજવાનું છે. ગઈ દિવાળી પણ તમારો આ જ પ્રશ્ન હતો, કદાચ એ હજુ સુધી નથી સમજાયો ને ફરી આ જ દિવાળીએ એ જ પ્રશ્ન લઈને તમે ઉભા છો. સરકાર સાથે કોઈ વાતચીત થઈ છે ખરા અત્યારે? હાલ સરકાર સાથે કોઈ વાટાઘાટ નથી ચાલુ. જે થઈ એ પડી ભાંગી છે. અમે અમારું આંદોલન ચાલુ રાખ્યું છે. મારી વાત એ છે કે જો સરકારના અહીંયા ગુજરાતના વ્યાજબી ભાવના દુકાન ઉપરથી માલ મેળવતા ગ્રાહકોનું હિત સમાયેલું હોય તો 97% એક બાજુ રાખી મને 100% આધાર ફીડિંગ નું કામ થયું છે એનું એક સર્ટિફિકેટ આપી દો ને ભાઈ. સર્વર ત્યાં ખતમ થઈ જશે. પછી મારા હાઈકોર્ટમાં જવું છે, હું જઈશ. અચ્છા, એટલે આમાં દુકાનદારને દોષ દેવાની કોઈ જરૂર નથી. દુકાન જે કઈ છે સરકાર દોષિત છે. જી પ્રહલાદભાઈ, અત્યારે ક્યાં ક્યાંથી આ આંદોલન શરૂ કરવામાં આવી રહ્યું છે? કારણ કે રાજ્યવ્યાપી આખા ગુજરાતમાંથી વ્યાજબી ભાવના દુકાનદારો અત્યારે મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપી રહ્યા છે અને પ્રક્રિયા ચાલુ છે. પ્રહલાદભાઈ, સરકાર સાથે હજુ સુધી કોઈ વાતચીત થઈ નથી તમારી, તો અત્યારે સરકાર સમક્ષ શું રજૂઆત છે તમારી? 3 તારીખે સંમત થઈ. જી જી પ્રહલાદભાઈ, આભાર જોડાવા માટે. જી